તો થોડી વાર ભાઈ શાંતિ રાખજો. સ્ટેજ ઉપર ભાઈ જાજુ વજન ના કરશો. થોડી વાર સાંભળો ભાઈ. અને જો ધર્મલક્ષી કાર્યક્રમ હોય ને ભલામણા તો કોકનો કદાચ અજાણતા આપણી ઉપર પગે આવી ગયો હોય તો શું કરવા ગરમ થવું હોય? આપણે કઈ અહીં બાયું ચડાવવા ભેગા છે શીખો. હું તો ત્યાં જઈને બાથરૂમ જોડે જઈને આવતા ફીન પાડી દીધા. બોલો એટલે આજ આમ તો મારા મિત્રો છે નટુભાઈ અને વારંવાર કિશોરભાઈ પટેલ એમને કહેતા કે ગમે તે થઈ જાય ગમે એમ કરીને બાપુને આ વાવડી રાજકોટમાં એકવાર બોલાવો. એટલે અવારનવાર કહેતા નટુભા મને. પણ મારી પાસે હમણાં દોડાદોડી એટલી છે કે સમયનો અભાવ. અને તોય કેમ કે 5-7 વર્ષથી આ નટુભાઈ મારો ઘર જેવો સંબંધ છે. એટલે એમને મને કીધું કે આટલું બાપુ ગમે એમ કરીને તારીખ ના હોય તો 2-3 કલાક એડજસ્ટ કરી દો. એટલે આજ એ કિશોરભાઈ વનરાજસિંહ, એમના મિત્ર વનરાજસિંહ જાડેજા અને સરપંચ આપણા યોગરાજસિંહ જાડેજા અને કિશોરભાઈના ઘણા મિત્રોના સહકારથી આજે આયોજન છે. મને એમને એવું કીધું હતું કે આટલા બધા 1000-1500 માણસ પણ મને તો એની કરતા વધુ લાગે. એ કે બધાને લાવવા અહીંયા શક્ય નથી, પણ જો તમે કલાક આવી જાઓ તો એ નિમિત્તે બધા ત્યાં તમને મળી લે. એટલે હું તો કહું બધા તાલીઓથી એમને પણ વધાવી લેજો જે નિમિત્ત બન્યા છે. હવે મને તો ખબર જ નથી કે આવું બધું આયોજન છે. મને એમ કે પાર્ટી પ્લોટમાં આવવાનું છે અને બધા વડીલો ને આગેવાનો હશે, અડધો કલાકમાં પાછું જવાનું. ખરેખર આવું આયોજન છે મને ખબર જ નથી. પણ એ તો જે નિમિત્ત બન્યા હતા મેં એમને ઘણા એવા છે સમાજના નામી અનામી માણસો, અને હું તો કહું 18 વર્ષના જે કઈ આ જગ્યાએ આ અવસર અમને નાનકડું આયોજન કર્યું અને એને ભવ્ય બનાવ્યો. બધા આવ્યા, બધાને હું હૃદયથી રાજીપો વ્યક્ત કરું છું. બીજું કે હું જ્યાં જોઉં ત્યાં કહું છું કે હું જાજુ ભણેલો નથી, પણ જો દેવની દયા થાય અને તમારે કંઈક કરવું છે, આ તમે મનથી નક્કી કરી લો તો કઈ કુદરત પરમાત્મા કઈ ઘટવા દેતો નથી. આ મારો પોતાનો દાખલો છે. હા, નકર ઘણા વાતો કરવા જન્મ હોય એમના આખા ગામની પંચાયત જ કરવાની હોય, એમને બીજું થાય નહીં. ફલાણો આમ ને ફલાણો આમ આ જ કરવા આવ્યા હોય. પણ જો આ પવિત્ર ભારત જેવી પવિત્ર ભૂમિ છે અને 84 લાખ યોનિમાંથી જો ભટકતા આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આ ધરતી કેવી છે, રાણો પ્રતાપ, શિવાજી, આ બધા જ્યાં જે ભૂમિ ઉપર જન્મી ગયા એ ધરતી ઉપર આવવાનો આપણને મોકો મળ્યો. અને ભલામણા તો આપણે ભગવાનને આક્ષેપ કર્યું મન કઈ આપ્યું જ નથી. તને લેતા ન આવડ્યું ભાઈ. 2 હાથ વચ્ચે એક પેટ આલ્યું છે ને એ જો ના ભરીએ તો કુતરા કરતા જિંદગી આપણી બદતર છે. કે ખોટું બોલું છું? નથી અવાજ આવતો શું ભાઈ? બોલો નગર મને એમ થાય ઉજ્યા નથી ને પાછા. એટલે કહેવાનો હેતુ એ છે કે મારું મુખ્ય ઉદ્દેશ્ય એ છે
અને હું તો ગેરંટી ઘણા દફો આવ્યું પાછા ફેલાવ મને તો આજ સમાચાર મળ્યા એ કે બાપુને લઈ જવાના એટલા લાખ થાય એટલે 1 રૂપિયો કોક એમ કે બાપુને મેં પણ લીધો તો જીભ કઈડીને મરી જવાનું ભલામણ આ એ લોહી નથી એક વ્યક્તિ સિંગલ સાબિત કરી દેજો કે એમ કે બાપુ અમારા ગામમાં આવ્યા હતા અને આટલા પેટ્રોલના એમે આપ્યા નહીં હું તો નહીં મારા હારે ફરવા વાળા કદાચ દાદાના સેવકોએ જો 50 પૈસા અડ્યા એવું કે ને તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દો આ એ લોહી નથી ભલામણા પૈસા આટું દોડે ને એ લોહી નથી આ 900 વર્ષ મર જેનો બાપ જો કોકની આબરૂ ઢાંકવા ધરતી ઉપર લોહી રેડ દીધું હોય ને એના નામનો ધંધો હું કરું આ તો એક ધર્મ વળ્યો હે અને શું એ હતા ધૂણવાનો કોઈ અવાજ નથી ભાઈ પણ એ શું હતા શું એ લોહીની કુમારી હતી અને દાદાની દયા છે કે કદાચ આજ આ બધું જે થાય છે ને આ બધી આગમવાણી મેં હાથ વરા મોર કરી હતી કે જો આવું ધરતી ઉપર ના બનાવી દઉં તો એટલે 900 વર્ષ વળવું નકામું પુરાવા લેવા જવાની જરૂર નથી કદાચ આ બાજુમાં બેઠા ને એ મને ભૂલી જાય છે પણ 6 વર્ષ મોર એ મારી પાસે આવ્યા હતા પૂછો અને તારે મેં કીધું તું કે આ તપશે તેથી શું થશે એ તમે જોઈ લેજો નામ નથી દેતો કોઈનું પણ એક આજે બેઠા ને એમના બાળકના રૂપમાં 6 વર્ષ મોર મારી પાસે લઈને આવ્યા હતા ખોટું તો ન બોલતો ને ભાઈ નકર એ પછી અમે ક્યારેય ન મળ્યા પૂછ લો ક્યારેય નહીં અને આજે તે કોઈ એવી વાત નથી કે એ હું આવવાનો છું ને એ આવવાના પણ આ જે દેવ રહ્યું ને દેવની ડિક્શનરી એટલી મોટી છે કે એકવાર જે ચારો જોઈ લો ને એ ફરીથી ભૂલાતો ને કોઈ દાડો ભાઈ પછી મન ક્યારેય મળ્યા નથી ને તમે એટલે આ એ છે ભલામણા માણસનું ગોખેલું હોય ને કાલ ભૂલી જવાય દેવનું બોલેલું જતું નથી અને હું તો આજ કેમ આવ્યો છું કે જ્યાં જ્યાં જાઉં મારી કોઈ ફી નથી અને મારું કઈ મારા ઠાકરે ઘટવાય નથી દીધું ભાઈ પણ મહત્વની વાત એ કેવી ભૂલી જો કે જેને મારે આંખની ઓળખાણ નથી એક ખાલી વિડીયોના માધ્યમથી રાજકોટમાં 35-40 યુવાનો જાતે મહેનત કરીને નિરાધાર લોકોને ભોજન આપે છે ને હું એમને આ બધાની વચ્ચે હૃદયથી બિરદાવું છું કે મારે એમને કોઈ ઓળખાણ નથી ખાલી એમને વિડીયો જોયા ને એમ કીધું કે ભોળાથી દાદાનો આવો સંદેશો છે અને આપણે કોઈની પાસે માંગવાનું નથી પણ જે આપણી રોજગાર મહેનત મજૂરીમાંથી પરમાત્મા 50 રૂપિયા બચાવો ને તો એક ટાઈમનું આપણા ભાગનું અનાજ બચાવીને કોક નિરાધારને ખવડાવી તો આ ધરતી ઉપર ખાધેલો આંટો લેખો લાગે બાકી તો કૂતરાય પોતાના પેટ ભરે માણસ થઈને શું કર્યું આપણે પૈસા હટો જ વલુરિયા માર્યા નો જગત એને કઈક યાદ કરે છે કે જે આ ધરતી ઉપર કઈક કરીને જ્યાં ને એને 20 રૂપિયાની ઠેલીઓ પીને ઉકળામ પડ્યા હોય એને કોઈ યાદ નથી કરતું એટલે મુખ્ય ઉદ્દેશ દાદાનો એ છે કોઈ જ્ઞાતિવાદ નથી કરતો અને જેને ના મજા આવે તો એ જીવે છે એમાં જીવજો પણ જો પોતાના વડવાની પોતાના બાપ દાદાની અને જે ખાનદાનમાં જન્મો છે એની ખુમારી હોય ને તો ગમે એવું નબળું કામ કરવા જતો હોય ને એકવાર એના આત્માને પૂછે ને કે મારો બાપ કોણ હતો મારેથી આ ના થાય તેથી આપણેથી અધર્મ ધર્મને વિરુદ્ધ કામ જ ના થાય કોઈ દી પૂછો છો કોઈ દી પોતાના આત્માન કે અમારીથી આ થાય કે ના થાય કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે અને આ દાદાના માધ્યમથી છેલ્લા 8 મહિનામાં 80 થી 82,000 લોકોને આપણે દારૂ મુકાયો છે એટલે અહીંયા આવવાનો બીજો મારી કોઈ ફી નથી અને કોઈ વ્યવહારે નથી પણ આજ જે આમાં બેઠા ને એને કદાચ મારા ઠાકરના રાજ આ જે હું બોલું છું એના જ શબ્દો નીકળે છે ભાઈ હું ઘરેથી વાંચી ન આવ્યો પણ જો
4 જણાને તે મારા શબ્દો અડી ગયા અને કાલથી એના જીવનમાં પરિવર્તન આવી જશે ને તો મારું અહીં આયેલું અલેખે નહીં જાય ભાઈ. સમજાય છે? અને આજે 80 થી 82,000 માણસો શાંતિથી જીવે છે આ દાદાના માધ્યમથી. ભાઈ જો મારી જેવો સાધારણ ઘરનો વ્યક્તિ એક ધર્મના મદદથી આટલા પરિવાર બચાવી લેતો હોય તો આજ આપણા આટલા બધા વડીલો યુવાનો છે, ખાલી એક વ્યક્તિનું ભલું કરવાનું વિચારી લો ને તો આ વ્યસન નાબૂદ થવામાં જાજી વાર નહીં લાગે. એટલે સમયનો અભાવ છે. કાલે રવિવાર છે, બધાય દાદાએ દર્શન થયો, કારણ કે કોઈ સીમા નથી, એટલું આવે છે. ક્યાંથી આવે છે ને ક્યાં પૂરું થાય એ તો મારો ઠાકર જાણે ભાઈ. બાકી હું પોતે તો નોકરી કરીને મારું જીવન ગુજરાન ચલાવું છું, ક્યારેય મંદિરના 5 પૈસા લીધા નથી. આ તો બોલી શકાય, 1000 જણાની વચ્ચે તો બોલી શકાય. એમ તમામ જે કઈ બેઠા છે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધાય, પણ એને એમ થાય એકવાર પોતાના આત્માને, પોતાના જમીરને પૂછજો કે કાલ લગીન હું એવું નથી કહેતો મારી પાસે જ આવતો, જે તમારા ધર્મ, જે તમારા ઈષ્ટદેવ, જે તમારી કુળદેવી, જે તમારો ગુરુ મહારાજ, કોઈ એકનું શરણું ઝાલી લેજો તો દુનિયામાં એ ભટકવા નહીં દે તમને ભાઈ. બાકી ગોથે તો બધા જ્યાં ત્યાં હડિયું કાઢવાવાળા ચડ્યા એ. સમજાય? એટલે સમયનો અભાવ છે. હજુ મારે 4-5 કલાકનો રસ્તો છે અને હજુ એક જગ્યાએ સાચવવાનું બાકી છે. પણ જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની અસીમ કૃપાથી આજ આ જગતમાં સત્કાર્યો કરી શકું છું, એટલે આપણને બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની છે. પાપ લાગે એવું મારા માથે, પૂન થઈ જાય તમારા ખાતામાં. એટલે 2 હાથ ઊંચા કરજો અને જય બોલાવાની. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પवन सुत हनुमान की, सोमनाथ महादेव की, पवनबाई मात की. ओम नमः पार्वती पते हर हर महादेव.